સાબરકાંઠા જિલ્લામાં મેઘો મુસળધાર વરસ્યો. વડાલી અને ખેડબ્રહ્મામાં જળબંબાકાર. સાબરકાંઠા જિલ્લામાં વરસે મેઘરાજાએ જોરદાર ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરી વડાલી અને ખેડબ્રહ્મામાં મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. વડાલીમાં 8 ઇંચ અને ખેડબ્રહ્મામાં 7.5 ઇંચ વરસાદ. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વડાલી તાલુકામાં નોંધાયો છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ જેટલો મુસળધાર વરસાદ પડ્યો છે. આ જ રીતે ખેડબ્રહ્મામાં પણ 7.5 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અન્ય વિસ્તારોમાં પણ મેઘમહેર. વડાલી અને ખેડબ્રહ્મા ઉપરાંત ઈડર તાલુકામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વિજયનગર, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ સહિતના પંથકમાં પણ સારો વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની આ ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ વરસાદ પાક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વડાલી અને ખેડબ્રહ્માના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર. ભારે વરસાદના કારણે વડાલી અને ખેડબ્રહ્માના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે. કેટલાક ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને સામાન્ય કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરી સલામતીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.